શ્રી હનુમાન પુરાણ પુષ્પ 51। હનુમાનજી જે દિશામાં ગયા હતા તે દિશામાં ફરીથી માથું નમાવી વિભીક્ષણે આદરભાવ વ્યક્ત કર્યો। હનુમાનજીને કોઈ દ્વાર શોધવાની જરૂર નહોતી। અશોક વાટિકાની દિવાલ પર કૂદકો મારીને હનુમાનજી ચઢી ગયા। કાંઈ પણ અવાજ ન થાય એમ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદતા કૂદતા શિશુપા વૃક્ષની પાંદડાની ઘટામાં છવાયેલી મજબૂત ડાળી ઉપર મારુતિ બેસી ગયા। લંકામાં પ્રવેશતી વેળાએ મોટા બિલાડા જેવું જે રૂપ ધારણ કર્યું હતું એ લંકા પરિભ્રમણમાં ખૂબ સાનુકૂળ રહ્યું હતું। અત્યારે પણ એ જ રૂપ ધારણ કરીને પાંદડાની ઓઠે પોતાની જાત છુપાવીને બેઠા હતા। પાંદડાના પડદાની આરપાર હનુમાનજીએ નજર કરી રાક્ષસીઓના ઘેરા વચ્ચે જાનકી માતાજી બેઠા હતા। સશસ્ત્ર રાક્ષસીઓ દૂર ઊભી ઊભી પહેરો ભરી રહી હતી। સીતાજીની સમીપ બેઠેલી રાક્ષસીઓ નિશસ્ત્ર હતી, પણ સૌની નજર તો જાનકી માતા તરફ જ એકાગ્ર બનીને ચોંટેલી હતી। હવામાં પાંદડા હલે અને એનો અવાજ થાય એટલો જ અવાજ હનુમાનજીનો શિશુપા ડાળ ઉપર કૂદવાનો થયો હતો, એટલે હનુમાનજીના છુપા આગમન પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચાયું નહીં। સીતાજીની શોકમૂર્તિ જોઈ અંજની પુત્રની આંખમાં આંસુ આવી ગયા। શોકથી ઘેરાયેલા સીતાજી પવિત્રતા અને વાત્સલ્યની સાકાર મૂર્તિ લાગતા હતા। ત્યાં બેઠા બેઠા પણ હનુમાનજીના બંને હાથ પૂજ્ય ભાવે માતાજી તરફ જોડાઈ ગયા। મસ્તક આદરપૂર્વક નમી રહ્યું। હનુમાનજી ભાવ વિભોર બની ગયા। રામજીએ આ પુનિત કાર્યમાં નિમિત્ત બનાવી પોતાને કેવો કૃતાર્થ કર્યો છે। મારી મા જ શિશુપા વૃક્ષની છાયામાં બેઠી છે। આટલી અપાર આસ્થા તો મારા હૈયામાં મારી જન્મદાતા જનેતા માટે નથી ઉદ્ભવી। રાક્ષસીઓ અત્યારે એમની આસપાસ ન હોત તો અત્યારે જ હું અહીંથી નીચે કૂદી પડ્યો હોત અને જગતજનનીના ચરણોમાં આળોટવાનો લાહવો લીધો હોત। જાનકી માતાની મૂર્તિનું ધ્યાન હૈયામાં ધરતા થોડી વાર સુધી હનુમાનજી આંખો બંધ કરીને બેસી રહ્યા। ભગવાન ભાસ્કરનો ઉદય થઈ ચૂક્યો હતો। હનુમાનજીએ ત્યાં બેઠા બેઠા જ ગુરુદેવને બંને હાથ જોડી મસ્તક નમાવી વંદન કર્યા। ગુરુદેવ સામે શ્રદ્ધાભરી નજર કરી મનમાં બોલ્યા, દેવ, આપે આપેલી વિદ્યા સાર્થક કરવાની વેળા અત્યારે આવી છે। આશીર્વાદ આપો કે મારું આજનું કપરું કાર્ય નિર્વિઘ્ને પાર પડી જાય। સૂર્યદેવ જાણે જવાબ આપી રહ્યા હોય એવો આભાસ હનુમાનજીને થયો। સૂર્યદેવ કહી રહ્યા હતા, વત્સ, આ ક્યાં તારું અંગત કાર્ય છે? ત્રિલોકના કલ્યાણના કાર્યમાં તું યશભાગી બની રહ્યો છે। તને તો સર્વેશ્વરના આશીર્વાદ મળેલા જ છે, પછી બીજા કોઈ જ આશીર્વાદની તારે જરૂર રહેતી નથી। છતાં મારી શુભ કામનાઓ તારી સાથે જ છે બેટા। હનુમાનજી વિચાર કરવા લાગ્યા કે હવે આ રાક્ષસીઓ અહીંથી હટે તો સારું। રાક્ષસીઓની હાજરીમાં માતાજીને મળી શકાશે નહીં, એટલે રાક્ષસીઓને અહીંથી આગી પાછી કરવાનો કંઈક કિમિયો કરવો જોઈએ। પણ એ કિમિયો કરવાની હનુમાનજીને જરૂર જ ઊભી ન થઈ। સીતાજી સમીપ બેઠેલી રાક્ષસીઓ સફાળી ઊભી થઈ ગઈ। રાજમહેલમાંથી અશોક વાટિકામાં પડતા દ્વાર તરફ એ રાક્ષસીઓની નજર ગઈ। સીતાજી પણ રાક્ષસીઓને એકાએક ઊભી થયેલી જોઈ જ્યાં બેઠા હતા ત્યાં જ જરા હાથ પગ સંકોચીને જળ શિલા માફક બેસી ગયા। હનુમાનજીએ એ દિશામાં નજર કરી તો રાક્ષસરાજ રાવણ આ બાજુ આવી રહ્યો હતો। રાવણ એકલો જ હતો, એની સાથે કોઈ જ અનુચર નહોતો। 10-12 દાસીઓ એની પાછળ પાછળ અદબપૂર્વક ચાલી રહી હતી। પટરાણી મંદોદરી રાક્ષસરાજની સાથે સાથે ચાલી રહી હતી। બીજી રાણીઓ એમને બંનેને અનુસરતી હતી। એમની પાછળની હરોળમાં દાસીઓ ચાલી રહી હતી। રાવણે હજી રાત્રિનો વેશ અંગેથી ઉતાર્યો નહોતો। સુંદરીઓ પણ માત્ર મોઢું ધોઈને જ રાક્ષસરાજ સાથે ચાલી નીકળી હતી। સૌને હજી નિત્યક્રમ આટોપવાના બાકી હતા। સૂર્યોદય સુધી સૂઈ રહેનારા આ નિશાચરોને તો અત્યારે પરોઢિયું ભાસી રહ્યું હતું। દશાનનના પગલામાં શિથિલતા હતી। આંખોમાં રાતનો ઉજાગરો હિંગળો રંગે ચમકી રહ્યો હતો। કેશ વિખરાયેલા હતા। શૈયા પરથી ઉઠીને જ દશાનન ચાલ્યો આવતો હતો, એટલે વસ્ત્રોય ચોળાયેલા હતા। કમરપટા પર મ્યાનમાં મોટી તલવાર લટકી રહી હતી। આજુબાજુ નજર નાખતો રાવણ સીતાજી સમક્ષ આવીને ઊભો રહ્યો ત્યારે એની સાથે માત્ર મંદોદરી જ આગળ આવીને ઊભી રહી। બાકીની રાણીઓ અને દાસીઓ થોડું અંતર રાખીને ઊભા રહ્યા।
સીતાજી સામું જોઈને અવાજમાં બંને એટલી મધુરતા લાવીને રાવણ બોલ્યો, સૌંદર્યની દેવી, તારી સાથે લગ્ન કરવાના તો કેટલાય અરમાનો મારા અંતરમાં ભર્યા હતા. એટલે તો તારો સ્વયંવર યોજવાના સમાચાર સાંભળતા જ છેક લંકાથી હું મિથિલા આવ્યો. પણ મિથિલામાં આવતા જ સ્વયંવરની શરત મારા સાંભળવામાં આવી ત્યારે મારું તો હૈયું જ થીજી ગયું. શિવજી તો છે મારા આરાધ્ય દેવ. શિવજીનું ધનુષ્ય ઉપાડવું મારે માટે તો સાવ સહેલું હતું. શિવજી સાથે કૈલાસ પર્વતને જેણે ઉઠાવી લીધો હોય એને માના ધનુષ્ય ઉઠાવવું એ રમકડા સમાન હતું. પણ સુંદરી, ધનુષ્યને નિહાળતા જ એની પરિસ્થિતિનો ખ્યાલ મને આવી ગયો હતો. જીર્ણ થયેલું તે ધનુષ્ય મારા હાથમાં આવતા જ તૂટી જવાનું હતું. મારા આરાધ્ય દેવનું ધનુષ્ય મારા હાથે જ તૂટે તો મારે હાથે એમની કેવી અહવેલના થઈ ગણાય. એટલે તો હું ધનુષ્ય ઉઠાવ્યા વિના જ તરત જ પાછો ફરી ગયો. સીતાજી ગંભીર સ્વરે બોલ્યા, એ મિથ્યા વાર્તાલાપની અત્યારે તારે શી જરૂર છે? દશાનન, તમે ધનુષ્ય ઉઠાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, શરીરની સમગ્ર શક્તિ લગાડી હતી, પણ ધનુષ્ય એક તસુઈ જેટલું ખસ્યું નહીં. એટલે થાકીને હારીને તમે પાછા ફરી ગયા હતા. તે વખતે જ હું શિવ ધનુષ્યની સમીપ ઊભી હતી. તમારે આખે શરીરે પરસેવો વળી ગયો હતો એ મેં નજર જોયો હતો. રાક્ષસ રાજ ચોખવટ કરતા બોલ્યા, સુંદરી, તમે કહો છો એમ તો બધું નહોતું જ. એ વખતે મારું મન ઉદ્વેગમાં હતું. સ્વયંવરની થોડી વાર પહેલાં જ મને મારી બહેનનું અપહરણ થયાના અશુભ સમાચાર મળ્યા હતા. એટલે મારું મન સ્પર્ધામાંથી ઉઠી ગયું હતું. શિવધનુષ જેમ જેમ ઉઠાવવાનો પ્રયાસ કરી તરત જ વીજળી વેગે હું પાછો ફરી ગયો હતો. પોતાની વાણીની અસર સીતાજી પર કેવી થાય છે એ જોવા ઘડીભર રાવણ થોભ્યો. પણ સીતાજી તો જમીન તરફ નયનો ઢાળી નિર્વિકાર ચહેરે શાંત બેઠા હતા. રાવણ 2 ડગલા આગળ આવી ખુશામત ભર્યા સ્વરે બોલ્યો, હે સૌંદર્યની સામ્રાજ્ઞી, સુંદરતામાં તારો જોટો જડવો મુશ્કેલ છે. તારી સમક્ષ ત્રિભુવન વિજેતા લંકેશ ઊભો છે. 9 ગ્રહો તો મારા ઓશિકા નીચે આડોટે છે. સ્વર્ગને દેવો તો મારી ચાકરી કરે છે. હું તને ફરીવાર પ્રાર્થના કરવા આવ્યો છું. મારી અભિલાષા પરિપૂર્ણ કર કે મારા પર એવું કામણ કર્યું કે તારા સિવાય બીજું કોઈ જ મને દેખાતું નથી. મેં તો મારું હૃદય તારે ચરણે ધરી દીધું છે. એને પગ નીચે કચડવાને બદલે પ્રેમપૂર્વક સ્વીકાર કર. લંકાની પટરાણી બનવાનું સદભાગ્ય તને સાંપડશે. મારી સમસ્ત રાણીઓ તારું દાસત્વ સ્વીકારવા તૈયાર છે. પ્રત્યુત્તરની અપેક્ષાએ રાવણ સીતાજીની સામે જોઈ રહ્યો.